આપણું જ્ઞાન શું કે ગમે તે કર્યું કોકે, પણ વ્યવસ્થિત હોય તો કરે ને એ નિમિત્ત છે. આપણો ઉદય છે, ઉદય કોનો? એટલે એમાં એનો શું દોષ વિચારવાનો? આવું જો હિસાબ કરીએ તો બીજ ના પડે. બીજ ના પડે એટલે મુક્તિ થાય. એટલે મુક્તિ થાય નહીં. પડે તારે જ્ઞાન શું હાજર થાય? વ્યવસ્થિત હશે તો પડશે, અને વ્યવસ્થિત હશે તે જગ્યાએ અહીં પડે. આપણે અહીં બતાવે ને અહીં પડે, અને આપણને અસર ના થાય, બધે અડગે. શું સહાયક સંકેત એકલાથી, આ દર્શનથી એકલાથી નહીં, પણ કરતા કોણ છે એને જાણવું પડે. કરતા આપણે મનમાં જે ભાવ છે હું કરું છું એ ભાન ખોટું છે 100%. કરતા બીજી શક્તિ જ છે, ભગવાન કરતા નથી ને આપણે કરતા નથી. એટલે સંયોગિક પુરાવા, સર્કમસ્ટન્શિયલ એવિડન્સ, સાયન્ટિફિક એવિડન્સ, જેને હું વ્યવસ્થિત કહું છું ને, વ્યવસ્થિત તે વ્યવસ્થિત જ કામ વ્યવસ્થિત જ કરે છે, અવ્યવસ્થિત કરતું જ નથી. પછી તમારે જોવાનું રહેતું ને, જ્ઞાન આપ્યા પછી કહી દઉં કે વ્યવસ્થિત જે કરે એ જોયા કરો. ગાડી એનું એ જ વ્યવસ્થિત, અવ્યવસ્થિત. કોઈ દાડો એવો વિચાર થતો નથી કારો પેલા મારવા જોઈએ. હા બરોબર છે. આત્મા જુદો છે, વિચારોથી આત્મા જુદો છે. એ આપણને ખરાબ વિચાર આવે છે ત્યારે આત્મા છૂટો જ રહે છે. આપણે ગમતું નથી કે આવા વિચાર આવે. સારા વિચાર આવે છે તન્માયાકાર થાય એટલે અવસ્થા. સારા વિચાર એ અવસ્થા છે, એ અવસ્થામાં અવસ્થિત થયો, એ અવસ્થિત આ ફળ રૂપી અવસ્થા વ્યવસ્થિત થાય છે. એનું એ જેમાં કઈ ફેરફાર કોઈ કઈ કરતો નથી. ને આ વ્યવસ્થિત તો તમારે ફ્રી ઓફ કોસ્ટ છે. નવે સરથી ના બાંધો તો કશું વાંધો નથી. નવે સરથી બાંધવા માટે શું કે આ પહેરવાનું થયા કરે છે, તેને કે હું કરું કે કોઈની તાકાત નથી. ના, પણ લોકો અત્યારે વ્યવહારમાં બોલે છે મેં આ ફરણ કર્યું, મેં ફરણ કર્યું, એ પોતે અહંકાર કરે છે, ઇગોઇઝમ કરે છે. આ વ્યવહારમાં બોલવામાં તો નથી. વ્યવહારમાં આપણે બધા બોલીએ જ છે ને, વ્યવહાર બોલવાનો બધો નથી, પણ કરે તો બધું વ્યવસ્થિત.